તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કેટલાક ગજરાજ થોડાક સમય માટે બેકાબૂ થયા હતા। અચાનક જ રથયાત્રામાં કેટલાક ગજરાજ બેકાબૂ થયા અને તેમને નિયંત્રણમાં લેવા માટે મહાવત દ્વારા ઘણા બધા પ્રયત્ન કરવામાં આવ્યા અને આખરે એ ગજરાજ નિયંત્રણમાં થોડીવાર પહેલા આવી ચૂક્યા છે। ખાડિયા વિસ્તારમાં આ ઘટના બની છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા 148મી રથયાત્રા અને જય રણછોડ માખણ ચોરના નાદની સાથે અત્યારે ભગવાન જગન્નાથજીને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા, પરંતુ એ સાથે એક આ દુઃખદ ઘટના પણ સામે આવી કે કોઈ કારણોસર ગજરાજ કે જેઓ બેકાબૂ થઈ ગયા તેમને નિયંત્રણમાં લેવા માટેની જે કાર્યવાહી છે તે મહાવતો દ્વારા હાથ ધરવામાં આવી છે, કારણ કે ત્યાં ઘણો બધો અવાજ હોય છે। જય રણછોડ માખણ ચોરના નાદની સાથે લોકોએ ભગવાન જગન્નાથજીને આવકાર્યા, પરંતુ એ સાથે કેટલાક ગજરાજ કે જેઓ કોઈ કારણોસર બેકાબૂ થઈ ગયા અને જો કે સારી બાબત એ છે કે આ ગજરાજોએ કોઈ વ્યક્તિને નુકસાન નથી પહોંચાડ્યું। મહાવતો દ્વારા ઘણા બધા પ્રયત્ન કરવામાં આવ્યા। ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે। ખાડિયા વિસ્તારમાં આ ઘટના બનેલી છે કે જ્યાં હાથીઓ બેકાબૂ થઈ ગયા હતા અને મહાવત દ્વારા એ હાથીઓને કંટ્રોલમાં લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। થોડા સમય માટે તો લોકોના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા જ્યારે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। અર્પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। અર્પણ, અમદાવાદના ખાડિયા વિસ્તારમાં જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી ત્યારે કેટલાક ગજરાજો બેકાબૂ થઈ ગયા। હાલ ગજરાજો નિયંત્રણમાં છે, મહાવત દ્વારા નિયંત્રણમાં લાવવામાં આવ્યા છે। જી, હાલની માહિતી મળી રહી છે તે મુજબ લગભગ 3 જેટલા ગજરાજ જે છે તે ડીજેના અવાજના કારણે એકાએક બેકાબૂ થયા હતા, જે પૈકી એક ગજરાજને કાબૂમાં લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના કાંકરિયા ઝૂની જે ખાસ નિષ્ણાતોની ટીમ અને સાથે રાજ્યના વન વિભાગની ટીમ પણ જે રથયાત્રામાં સામેલ હોય છે તેઓ તુરંત કામે લાગી હતી અને હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ બેકાબૂ થયેલા ગજરાજ ઉપર કાબૂ મેળવી લેવાયો છે અને જે એક ગજરાજ હતા કે જે વધારે પડતા બેકાબૂ હતા તેને રથયાત્રામાંથી દૂર કરી પુનઃ જે હાથીખાના છે મંદિરની પાસે આવેલું ત્યાં લઈ જવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। હાલ માહિતી મળી રહી છે કે રાહતની વાત એ છે કે કોઈને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી અને થોડી ક્ષણો માટે જે રથયાત્રા છે તે ખાડિયા ગેટ આગળ રોકી દેવાય છે, એટલે ગજરાજ જે સંપૂર્ણ કાબૂમાં આવી જાય, રાબેતા મુજબની જે બંદોબસ્તની ગોઠવણી થઈ જાય તે બાદ રથયાત્રા થોડી ક્ષણો બાદ પુનઃ શરૂ કરવામાં આવશે। પણ એટલું કહી શકાય કે આ જે ઘટના એકાએક બની તેના કારણે ત્યાં ઉપસ્થિત જે દર્શનાર્થીઓ હતા તેમનામાં ભાગદોડ મચી ગઈ હતી, પરંતુ ગજરાજ જે બેકાબૂ થયા હતા તેમને કાબૂમાં લઈ લેવામાં આવ્યા છે। આભાર તમામ વિગતો માટે। તો જય જગન્નાથના નાદની સાથે લોકોએ ભગવાન જગન્નાથજીને આવકાર્યા છે। રથયાત્રા દરમિયાન ગજરાજ ખાડિયા વિસ્તારમાં કે જ્યાં બેકાબૂ થઈ ગયા હતા તેમને કંટ્રોલમાં લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી। મહાવત દ્વારા આખરે તેમને કંટ્રોલમાં લેવામાં આવ્યા છે। ખાડિયા 4 રસ્તા ખાતે અત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહોંચી છે અને ત્યારબાદ હવે કાલુપુર સર્કલ ખાતે પહોંચશે અને ત્યારબાદ સરસપુરમાં મોસાળ ખાતે ભગવાન જગન્નાથજી પહોંચવાના છે। ઇતિહાસ પણ ઘણો બધો રસપ્રદ છે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો। 146 વર્ષ પહેલા મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈસવીસન 1878માં પહેલી વખત અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો, ત્યારે નાના પાયે આ રથયાત્રા યોજાતી હતી, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ રથયાત્રા કે જે લોકપ્રિય બનતું ગયું અને ભગવાન જગન્નાથજી જ્યારે સામે ચાલી અને લોકોને દર્શન આપવા માટે પહોંચતા હોય છે ત્યારે લોકો પણ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે આખા રાજ્યમાંથી ઠેર ઠેરથી આવી પહોંચ્યા છે, પરંતુ પોલીસ દ્વારા પણ ત્યાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ ત્યાં અત્યારે તૈનાત રાખવામાં આવી છે, પરંતુ ખાડિયા વિસ્તારમાં આ વખતે એક દુઃખદ ઘટના સામે આવી છે અને એ છે કે ગજરાજ કોઈ કારણોસર બેકાબૂ થઈ ગયા। મહાવત દ્વારા એ ગજરાજને કંટ્રોલમાં લેવા માટેના પ્રયત્ન પણ કરવામાં આવ્યા અને આખરે અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે। તો અલ્કેશ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। ખાડિયા વિસ્તારમાં અત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહોંચી છે ત્યારે લોકોમાં અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ અલ્પેશ એ પહેલા ગજરાજ કે જેઓ બેકાબૂ થયા હતા મહાવત દ્વારા તેમને કંટ્રોલમાં લાવવામાં આવ્યા છે, પરંતુ ત્યાં અત્યારે કેવા પ્રકારનો માહોલ છે?
આવે તો આજે અમદાવાદની અંદર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી હતી અને આ રથયાત્રા વહેલી સવારથી નિજ મંદિરથી નીકળી હતી અને તેની આગેવાની છે તે 18 જેટલા ગજરાજાઓ કરી રહ્યા હતા। જેવી જ આ રથયાત્રા છે તે રથયાત્રાના જે ગજરાજાઓ છે તે ખાડિયા 4 રસ્તા પહોંચ્યા હતા અને અચાનક જે ભારે ભીડ હોવાના કારણે આ ગજરાજાઓ હતા તે બેકાબુ બન્યા હતા। ગજરાજાઓ બેકાબુ બનતા જે મહાવતો હતા તેમને કંટ્રોલ કરવાની કોશિશ કરી હતી, પરંતુ ગજરાજાઓ કંટ્રોલ થયા ન હતા। ત્યારબાદ ગજરાજાઓ હતા તે આગળ જવાની જગ્યાએ પાછળ ફરી રહ્યા હતા અને અચાનક જ ગજરાજાઓ બેકાબુ થયા હતા। કેટલાક ગજરાજાઓ હતા તે ખાડિયા 4 રસ્તાની અંદરની જે ગલીઓ હતી તે ગલીઓની અંદર જતા રહ્યા છે, જેને લઈને જે મહાવતો છે તેમને અન્ય જે ગજરાજાઓ બેકાબુ બન્યા હતા તેમને મહા મુસીબતે કંટ્રોલ કર્યા હતા, પરંતુ આ જે ગજરાજાઓ બેકાબુ થયા તેને લઈને લોકોમાં ભારે નાસભાગ મચી હતી। પોલીસના જવાનો હતા તેમને સમગ્ર મામલો સંભાળી લીધો હતો। લોકોને એક બાજુ તેમને ખસેડ્યા હતા। કેટલાક લોકો હતા તેમને સામાન્ય ઈજાઓ પહોંચ્યાના પણ સમાચાર છે। 108ની ટીમ પણ અહીંયા પહોંચી હતી। એમ્બ્યુલન્સ દ્વારા કેટલાક લોકોને ઈજા પહોંચી હતી, તેમને પણ અહીંથી લઈ જવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે આ રથયાત્રાની આગેવાની કરતા જે ગજરાજાઓ છે તે બેકાબુ બનતા આ સ્થિતિની શરૂઆત થઈ હતી ને ત્યારબાદ આ રથયાત્રા છે તે આપ જોઈ રહ્યા છો ખાડિયા 4 રસ્તા પાસે રોકી દેવામાં આવી છે। ગજરાજાઓની પાછળ જે 101 જેટલા ભારતીય સંસ્કૃતિના વિવિધ ઝાંખીઓના જે ટેબ્લેટો છે તેમને પણ રોકી દેવામાં આવે છે। પોલીસ છે તે અહીંયા મોટી સંખ્યામાં પહોંચી છે, પોલીસ કાફલો પહોંચ્યો છે, સ્વયંસેવકો અહીંયા પહોંચ્યા છે ને જે ખાડિયા 4 રસ્તા પાસેથી લોકો છે તેમને ખસેડી દેવામાં આવ્યા છે। ગજરાજાઓ છે તે અંદર ગયા છે, તેમને પાછા લાવવા માટે મહાવતો છે તેમની પાછળ ગયા છે, પરંતુ જે બાકીના ગજરાજાઓ છે તેમને કાબુ કરી દેવામાં આવ્યા છે। સોનલ, આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ગજરાજાઓને કતાર બંધ અહીંયા રાખવામાં આવ્યા છે, ઊભા રાખવામાં આવ્યા છે। મહાવતો છે તેમની આજુબાજુ ઊભા છે, કેટલાક મહાવતો તેની ઉપર છે તો કેટલાક મહાવતો ગજરાજા અહીંથી ખસે નહીં તે માટે તેની નીચે ઊભા છે। મહત્વની વાત એ છે કે બાકીના જે ગજરાજાઓ અંદર ગલીઓની અંદર ગયા છે તેમને ફરીથી પાછા લાવવા માટેની કોશિશ છે તે મહાવતો અને અન્ય સ્વયંસેવકો દ્વારા કરવામાં આવે છે। મહાવતો દ્વારા ગજરાજાઓને અહીંયા પાછા ખાડિયા 4 રસ્તા પાસે લાવવામાં આવશે ને ત્યારબાદ કતારબંધ જે રીતે 18 જે ગજરાજાઓ નીકળ્યા હતા તેમને લાઇનસર રાખવામાં આવશે ને ત્યારબાદ જ આ જે રથયાત્રા છે તે આગળ જશે। સોનલ, જે રીતે અહીંયા ગજરાજાઓ બેકાબુ બન્યા તેને લઈને લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે। લોકો છે તેની અંદર નાસભાગ મચી જવા પામ્યો હતો ને આ રથયાત્રા છે તે અહીંયા સ્થગિત કરી દેવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જ્યારે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે તેમને એક ઝલક નિહાળવા માટે અહીંયા લોકો ઉપસ્થિત થયા હોય ને ત્યારે આ ઘટના બની હોય ત્યારે લોકોની અંદર ક્યાંક ને ક્યાંક ભય ફેલાયો છે। જે રીતે અહીંયા રથયાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે અને આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં માનવ મહેરામણ અહીંયા ઉમટ્યું છે। તમામ ગજરાજાઓ છે તે હવે એક બાદ એક કતારબંધ હવે તેમને આગળ લઈ જવામાં આવી રહ્યા છે ને આ જે રથયાત્રા છે તે હવે તેની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે જે ગલીઓની અંદર જે ગજરાજા ગયા હતા તેમને ફરીથી પાછા રોડ ઉપર લાવી દેવામાં આવે છે અને તેમને લાઇનસર કતારમાં ગોઠવી દેવામાં આવે છે અને રથયાત્રાની સોનલ અહીંયા શરૂઆત થઈ ચૂકી છે। પોલીસની ગાડીઓ છે તે એક બાદ હવે આ રથયાત્રાને આગળ ધપાવી રહી છે। વિવિધ ટેબલો છે તે ટેબલો સોનલ અહીંયા લાઇનસર આવી રહ્યા છે, એટલે કે જે રથયાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી ખાડિયા 4 રસ્તા પાસે ગજરાજાઓ બેકાબુ બન્યા હતા તેને લઈને, પરંતુ હવેથી ફરીથી જગન્નાથની જે રથયાત્રા છે તે રથયાત્રા શરૂ કરી દેવામાં આવી છે। લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જય જગન્નાથના નારા છે તે અહીંયા લોકો બોલાવી રહ્યા છે। એક બાદ એક વિવિધ જે ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા ટેબલો છે તે ટેબલો પણ હવે આગળ વધી રહ્યા છે। આ ભગવાન જગન્નાથ આજે પોતાના ભક્તોને દર્શન કરવા માટે અષાઢી બીજના દિવસે સ્વયં પોતાના ભાઈ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા છે। ત્યારે ન ફક્ત ખાડિયા પરંતુ અમદાવાદ શહેરની અંદર તમામ લોકો આતુરતાપૂર્વક ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે જી આપને હું અટકાવવા માંગુ છું। ડોક્ટર આર.કે. શાહુ આપણી સાથે જોડાયેલા છે। સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। ઝી 24 કલાકમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અત્યારે નીકળી ચૂકી છે, પરંતુ એક સમય માટે તો લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા કારણ કે ગજરાજો બેકાબુ થઈ ગયા હતા અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને નિહાળવા માટે, ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે તો મોટી સંખ્યામાં ત્યાં લોકો આવી પહોંચ્યા છે। સૌપ્રથમ આપની પ્રતિક્રિયા।